બધું સન્યાસી આવે છે આ બાજુથી અને આ સાઈડ મેન ખુસરો બાગ કે 13 થી 15,000 સૈનિકો લઈને ખુસરો પંજાબ તરફ નીકળે છે અને ગુરુ અર્જુન દેવ હોય છે ત્યાં તેમના આશીર્વાદ લે છે. તો ખાસ કરીને ખુસરો બાગનો આ પહેલો મકબરો ખુર્રમ એટલે કે શાહજહાં જે તાજમહેલ બનાવ્યો હતો, તો આ તમે જોવો એ તાજમહેલ પહેલાંનું આખું સ્ટ્રક્ચર છે. નિસાર બેગમ જે ખુસરોના બેન પણ સમાધિ તરીકે ક્યારે ઉપયોગ નથી થયો. ત્યાં અલ્હાબાદમાં જ મિત્રો વધારે જે અફીણની માત્રા લઈને પછી સુસાઇડ કરી લે છે, આત્મહત્યા કરે છે. ત્યારે જે આપણે ઘણીવાર કહીએ કે ઘણા રાજાઓ એવા થઈ ગયા જેનાથી પ્રજાને બહુ ત્રાસ મળતો, જે અલગ અલગ મંદિરો તોડી નાખ્યા, આટલા બધા મસ્જિદ બનાવી નાખી અને પછી એની જે આરે સૈન્ય હતું એમાંથી ઘણા ખરા લોકો અને ખાસ ખુસરોને મિત્રો આંખો ફોડી નાખવામાં આવે છે અને પછી કેદ કરવામાં આવે છે. તો નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે પરમાર દીપક ફ્રોમ જુનાગઢ અને મિત્રો હું છું અત્યારે જે પવિત્ર નગરી છે પ્રયાગરાજ ત્યાં. અને મિત્રો આપણે અલગ અલગ ઘણા ફરવાના સ્થળો આપણે ફર્યા છે, તમે વિડીયો જોયા છે. પણ આજે મિત્રો આપણે પહોંચી ગયા છીએ, મારી પાછળ તમે જોઈ શકો છો ફેમસ ખુસરો બાગ, જે કહેવાય છે મિત્રો કે મુગલ કાળનો અહીંયા પ્રયાગરાજનો સૌથી મોટો અને ઐતિહાસિક. અંદર જઈએ આપણે, અંદર મિત્રો ઘણા બધા ખુસરોના, એમના માતાના, એમના બેનના ત્યાં મકબરા બનાવેલા છે, ખાસ કરીને જે તાજમહેલ હતો એ પેટર્નમાં. તો આપણે સ્પેશિયલી જોવા જઈએ છીએ. મારી પાછળ જોઉં તમે આ ખુસરો બાગ. અને મિત્રો નવા હોય તો જરૂરથી ચેનલને ફોલો કરવા, લાઈક કરવા વિનંતી. વિડીયો મિત્રો ગમે તો શેર પણ કરી શકો તમે. હેલો ભૈયા, ભાઈ અત્યારે મળ્યા હતા, એ ફરવા આવ્યા છે અહીંયા મારી જેમ. તો આપણે જઈએ મિત્રો અત્યારે ખુસરો બાગ. મેઇન તમે રસ્તો જોવો આ બાજુ, સાધુ સન્યાસી આવે છે આ બાજુથી અને આ સાઈડ મેન ખુસરો બાગ. તો ચાલો પહેલાં તો અંદર જઈએ. ખાસ કરીને મિત્રો ખુસરો બાગની કરું વાત તો જે ખુસરો હતા, અમીર ખુસરો, એ અકબર છે એમના પૌત્ર હતા અને જહાંગીર એમના સન. આ બાજુ તમે જોઈ શકો સુંદર મજાના પેઇન્ટિંગ. આપણે ઘણી બધી ઇતિહાસની વાત કરશું. પહેલાં તો આપણે થોડું ઘણું આ ગાર્ડન ફરીએ અને ખાસ કરીને જે મકબરો છે, 3 મકબરા બનાવેલા, આની જે ખાસિયત છે ખુસરો બાગની, ત્યાં આપણે પહેલાં જઈએ. અને આ સાઈડ આખું આ ખુસરો બાગનો નકશો આપ્યો છે અહીંયા સુધી મિત્રો તમે જોઈ શકો. લીલાછમ વૃક્ષો, નાળિયેરીઓ અને આ ક્લીન રસ્તો. તો મિત્રો આપણે ખુસરોની જો વાત કરીએ તો 1587માં જેનો જન્મ થયો, અકબરના પૌત્ર અને ખાસ કરીને જહાંગીરનો સન, જે મકબરો આખો બનાવ્યો છે તાજમહેલ ટાઈપ. તો સ્પેશિયલ આકર્ષણનું કેન્દ્ર અત્યારે અહીંયા એ છે કે આપણે જે મકબરો જોવા જઈએ છીએ બરોબર, આજથી અરાઉન્ડ 300-400 વર્ષ પહેલાંનો, એ બહુ મોટી વસ્તુ છે. તો આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા. આ બાજુ છે પાછળ મકબરો, જઈએ. મિત્રો આ બાજુ તમે જો સુંદર મજાના ફ્લાવર ધતુરા જેવા લાગે છે, આપણે ખ્યાલ નથી. સુંદર મજાના તમે ફૂલ જો, બધા અલગ અલગ મુગલ અને રાજપૂત શૈલીમાં બનાવેલા મકબરા છે. પ્રયાગરાજનું સૌથી મોટું ગાર્ડન આ. તો આપણે મિત્રો પહોંચી ગયા ખુસરો બાગ. આ તમે મકબરા જોઈ શકો, 1, 2, 3 મકબરા ટોટલ. અને મિત્રો રવિવારનો ટાઈમ છે તો મોસ્ટ ઓફ લોકો અહીંયા જોગિંગ વોકિંગ કરવા, બેડમિન્ટન રમવાને આવે. મસ્ત મજાનો માહોલ છે. છોકરાઓ જો આ બાજુ રમે છે બેડમિન્ટન. અને આપણે આ મકબરો જોવા જઈએ અત્યારે. બીજું બધી ટોમ છે અને અહીંયા આપણે હિસ્ટ્રી આખી આપેલી છે. ખુસરોનો મકબરો, ચાર બેગમ કા મકબરા और શાહ બેગમ કા મકબરા. તો આપણે જઈએ મિત્રો અંદર. જે મુગલ સ્થાપત્ય છે
ખુસરો એમના મમ્મી અને બેનનો જે મકબરો તે જોવા માટે. એક મકબરો અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા મકબરો છે. તો મિત્રો તમે જોઈ શકો છો ખુસરો બાગનો આ પહેલો મકબરો. કહેવાય છે કે જે ખુસરો હતો એમનો સ્વભાવ ને વ્યવહાર ને વર્તણૂક બહુ સારી હતી. એટલે એમના દરબારીને જેટલા લોકો હતા એમને એવું લાગતું કે ખાસ કરીને જે ખુસરો છે એ ભવિષ્યમાં રાજા બને સલ્તનતમાં તો મુગલ કાળનો કંઈક ઇતિહાસ છે ને કંઈક અલગ જ હોત એવું કહેવાતું. તો જે ખુસરોના જે સસુર હતા મિર્ઝા અઝીઝ કોકા અને એમના જે મામા હતા માનસિંહ, એ બધા દ્વારા પ્લાન એવો થયો કે ભવિષ્યમાં ખુસરોને ગાદી મળી જાય તો બહુ સારું કહેવાય. પણ મિત્રો કંઈક નસીબ કંઈક અલગ જ હતા. એટલે 1605માં જ્યારે અકબર હોય છે અને બહુ બીમારી એને થાય છે અને બીમારીને લીધે પછી એનું મોત થાય છે. તો એ સલીમને એટલે કે પછી જે જહાંગીર હતો એને મિત્રો બનાવે છે રાજા. 1606માં પછી આપણે ખુસરો છે એ બળવો કરે છે. અહીંથી લગભગ મિત્રો 13,000 સૈનિકો લઈને બધા સૈનિકો ભેગા કરતાં કરતાં અહીંથી જાય છે પંજાબ બાજુ. ત્યારે હોય છે ત્યાં મિત્રો ગુરુ અર્જુન દેવજી. તો ગુરુ અર્જુન દેવજીના તે આશીર્વાદ લે છે અને આશીર્વાદ લીધા પછી બળવો કરવા માટે આવે છે. પણ ત્યાં સુધીમાં મિત્રો જે જહાંગીર હોય છે એ જહાંગીરને ખબર પડી જાય છે કે બળવો કરવા માગે છે ખુસરો. તો એટલા માટે પછી એને ખુસરોને કેદ કરવામાં આવે છે. અને પંજાબમાં ખાસ કરીને મિત્રો જે યુદ્ધ થાય છે તો યુદ્ધમાં ખુસરોની જે સેના હોય છે અરાઉન્ડ 13,000 સૈનિકો એ યુદ્ધ હારી જાય છે. અને પછી મિત્રો 1606માં એને બંદી બનાવવામાં આવે છે ખુસરોને. તો મિત્રો ખુસરો જે હતો એ ખુસરો મોટો ભાઈ હતો, એનાથી નાનો ભાઈ હતો ખુર્રમ. ખુર્રમ એટલે કે શાહજહાં જે તાજમહેલ બનાવ્યો હતો. તો આ તમે જોવો એ તાજમહેલ પહેલાંનું આખું સ્ટ્રક્ચર છે. તો વર્ષ આવે છે 1622માં જે ખુર્રમ હોય છે એટલે કે જે શાહજહાં જેણે તાજમહેલનું નિર્માણ કર્યું હતું તે એમની દેખરેખમાં હોય છે બંદીવાન બનાવેલો ખુસરો. 1622માં પછી એનું મૃત્યુ થાય છે. અને લાસ્ટ ટાઈમમાં એની આંખો પણ ફોડી નાખવામાં આવે છે મિત્રો, કે ભવિષ્યમાં ક્યારેય રાજા બનવાના સપના ના જ હોય. તો આવો મિત્રો જે કહેવાય ને કે કાળો ઇતિહાસ હતો મુગલ કાળનો. પણ ઇતિહાસકારોનું કેવું છે કે જો કદાચ ખુસરો હોત અત્યારે મીન્સ કે રાજા બન્યો હોત તો મુગલ કાળ છે એનું કંઈક અલગ જ એક દ્રષ્ટિકોણથી જોવામાં આવત. અને મારી પાછળ તમે આ પહેલો મકબરો જોઈ શકો છો. આ છે ખુસરોનો, એના પછી છે એમના બેનનો અને લાસ્ટમાં એના પછી એના માતાનો છે. બાકી તમે આ વાસ્તુકળા જોવ ને તો સુંદર મજાના બલુઆ પથ્થરથી આ બનાવવામાં આવ્યું છે આખું અને મસ્ત નક્કાશી કરવામાં આવી છે. તો અહીંયા મિત્રો જોવો તમે જે નક્કાશી કરવામાં આવી છે ઝીણી ઝીણી. મિત્રો આપણે જોયો ખુસરોનો મકબરો અને આ બાજુ છે ને મોસ્ટ ઓફ આ બાજુ તમે જો અહીંયા એ ટાઈમમાં મિત્રો આ ફાઉન્ટેન રાખેલા હશે. આગું આ ફાઉન્ટેન માટે બનાવ્યું છે. લગભગ મકબરાની બાજુમાં એક ફાઉન્ટેન બનાવેલો છે. તો એ ટાઈમમાં મિત્રો એવી કોઈ એન્જિનિયરિંગ તો નહોતી કે મોટર જેવી સિસ્ટમ નહોતી ફ્લાવર માટે. પણ એ ટાઈમની પહેલાંની જે ટેકનિક હતી વોટર પ્રેશરથી ફુવારા ચાલુ રહેતા. અને ઝીણી ઝીણી તમે આમાં નક્કાશી જોવો ને તો લાજવાબ નક્કાશી બનાવેલી છે. જે મુગલ ગળાનું સ્થાપત્ય છે ખૂબ સુંદર. હવે જઈએ મિત્રો આપણે આ મકબરો જોવા. તો આ મિત્રો ત્રણેય મકબરામાંથી જે આ મકબરો છે એની વાસ્તુકળા કંઈક અલગ જ છે એકદમ સુંદર મજાનું. આ નક્કાશી ને અલગ અલગ જીઓમેટ્રિક્સ પેટર્નની આખું તમે જો ફ્લાવરની ડિઝાઇનને અલગ અલગ વિવિધ ડિઝાઇનોથી બનાવેલો છે. સૌથી સુંદર આ મકબરો છે. અહીંયા તમે હિસ્ટ્રી જોવો નિસાર બેગમ. તો મિત્રો જે નિસાર બેગમ હતા એમણે આ એનો મકબરો છે એમને ખુદના સ્વયં બનાવ્યો હતો. ટૂંકમાં 1622થી લઈને 1622થી 24 દરમિયાન આ મકબરો બનાવ્યો હતો. પણ મિત્રો કહેવાય છે કે નિસાર બેગમ જે ખુસરોના બેન પણ સમાધિ તરીકે ક્યારે ઉપયોગ નથી થયો આ જે મકબરો છે. અને બીજા બધા મકબરો કરતાં આ મકબરો થોડોક ઊંચો બનાવવામાં આવ્યો છે ઓટલામાં. અને ખાસ કરીને જેની વાસ્તુકળા છે જે અલગ અલગ નક્કાશી તમે જોઈ શકો છો એટલી સુંદર મજાની બલુઆ પથ્થરથી બનેલી. અને અરાઉન્ડ 300-400 વર્ષ પહેલાંનું આ સ્ટ્રક્ચર આખું. તમે સુંદર મજાનો જે આ મકબરો જોઈ શકો છો એ મકબરો છે મિત્રો માનબાઈનો. માનબાઈ એટલે તમને યાદ કરાવું હિસ્ટ્રીમાં
તો માનબાઈ જે આમેરના જે રાજા હતા ભગવતદાસની તે સુપુત્રી હતી અને એમના લગ્ન થઈ ગયા હતા સલીમ સાથે. એ 1584માં જ્યારે લગ્ન થાય છે સલીમ અને માનબાઈના, 1587માં પછી પેલા બાળકને જન્મ આપે છે જેનું નામ હોય છે ખુસરો. મિત્રો કહેવાય છે કે જ્યારે પિતા પુત્ર વચ્ચે જ્યારે આ વિદ્રોહ થતો હતો ત્યારે એ જોઈ ના શક્યા અને 1603માં માનબાઈ એટલે કે શાહ બેગમ ત્યાં અલ્હાબાદમાં જ મિત્રો વધારે જે અફીણની માત્રા લઈને પછી સુસાઇડ કરી લે છે, આત્મહત્યા કરે છે. તો મિત્રો આ આપણે શાહ બેગમ એટલે કે માનબાઈનો લાસ્ટમાં આપણે જે મકબરો જોયો અને આ સાઈડ જે મિત્રો તમે નહીં માનો પણ આ છે આખું સર્વન્ટનો કહેવાય ને કે આખી અહીં સમાધિ, બરાબર. તો વિચારો મિત્રો એ ટાઈમમાં આપણે 3 મકબરા તો જોઈએ, જે ખુસરોનો મકબરો, પછી નિસાર બેગમનો મકબરો, શાહ બેગમનો મકબરો, પણ અહીંયા આપણે જોઈએ ને તો અલગથી જે આ બનાવ્યો છે કે એમની જે દાસી હતી એમના માટે બનાવેલો સ્પેસ. મિત્રો તમે જો આ છેલ્લો મકબરો, આપણે આ 4 મકબરા જોયા, એક મકબરો અહીંયા અને બીજો મકબરો આ બાજુ. તો મિત્રો ખુસરો બાગમાં આવવાનું ખાસ કારણ આ જ હતું કેમ કે ઇતિહાસમાં ખુસરોને કહેવામાં આવે છે કે તે જો તે રાજા બન્યા હોત તો કંઈક જે મુગલ કાળ છે તે સુવર્ણ યુગ હોત. મીન્સ કે અત્યારે જે આપણે ઘણીવાર કહીએ કે ઘણા રાજાઓ એવા થઈ ગયા જેનાથી પ્રજાને બહુ ત્રાસ મળતો હોય, જે અલગ અલગ મંદિરો તોડી નાખ્યા, આટલા બધા મસ્જિદ બનાવી નાખી. તો જે ખુસરો હતો ખાસ કરીને તે બધા ધર્મમાં એક માનતો કે બધો જે ધર્મ છે જેમ અકબર માનતા એ પ્રમાણે, તો એ બહુ હેલ્પફુલ હતું. તો ગમે ત્યારે આવો મિત્રો પ્રયાગરાજમાં તો પ્રયાગરાજનો મકબરા તો મીન્સ કે જોવા લાયક છે, બાકી આખો જે બગીચો છે અરાઉન્ડ 40-50 એકરમાં ફેલાયેલો ખૂબ વિશાળ બગીચો છે આ મુગલ ટાઈમનો બનાવેલો. તો એ મિત્રો તમને કંઈક ફરવાની મજા આવશે, શાંતિથી અહીંયા તમે બેઠી શકો. પણ આપણું મિત્રો મેન અત્યારે આકર્ષણનું કેન્દ્ર હતું આ બધા તમે જે સ્ટ્રક્ચર જોયા છે બધા અલગ અલગ ટોમ બધા એ. તો હવે મિત્રો આપણે જઈએ અહીંથી બગીચાની બહાર. તો મિત્રો આ બાજુ આપણે ખુસરો બાગ જોયો, તમે જોઈ શકો અહીંયા. અને ગમે ત્યારે મિત્રો તમે આવો પ્રયાગરાજમાં તો ખુસરો બાગ જરૂર તમે ફરવા આવજો કેમ કે વિશાળ એવો બાગ છે. અને જે ખુસરો એમની મમ્મી અને એમના જે સિસ્ટર હતા એમના મોટા એવા મકબરા છે. મુગલ જે વાસ્તુકળાની એ ટાઈમના જે બધા સ્કલ્પચર જે બનાવ્યા હતા, ઝીણી ઝીણી પેટર્ન અને ડિઝાઇન એ તમને ખાસ જોવા મળશે. બાકી તો જોઉં તમે ચારો બાજુ ફેલાયેલું આ ગાર્ડન અને આ બાજુ છે મેન ગેટ જ્યાંથી આપણે આવ્યા હતા. તો મિત્રો નવા હોય તો જરૂરથી ચેનલને ફોલો કરવા વિનંતી, વિડીયોને લાઇક કરી શકો, વધારે વિડીયો ગમે તો શેર પણ કરી શકો અને સપોર્ટ મિત્રો કરજો તમારા ગુજરાતી ભાઈને ફ્રોમ જુનાગઢ. ચેનલનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર. તો મળીએ મિત્રો એક નવા બ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.